मङ्गलं दिशतु मे विनायको मङ्गलं दिशतु मे सरस्वती मङ्गलं दिशतु मे महेश्वरी मङ्गलं दिशतु मे सदाशिवः विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः कल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतम् मायावेव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यत्साक्षात्करणाद् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नानाच्छिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरम् यस्य तु चक्षुरादिकर्णद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभात्येतत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये આ પ્રકારે શ્લોકની ટીકા કરે વ્યાખ્યા કરી. હવે આ શ્લોકની વાર્તિકકાર વ્યાખ્યા કરે છે. શ્લોક વ્યાખ્યામ પ્રતિજાનીતે શ્લોકની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરે છે કે અસ્યાયમ ભાવઃ. આ ચોથા શ્લોકમાં આ ભાવ છે, આ અભિપ્રાય છે, આ ખ્યાલો એમાં રહેલા છે. તો 85મા પાના પર ટીકાકાર કહે છે તત્ર જાનામીતિ તમેવ ભાંતમિતિ તૃતીય પાદ ભાવાર્થમ વર્ણયન ઈશ સંસર્ગમ વિના વિષય સત્તા સ્ફુરણયો અંગીકારે બાધકમ વક્તુમ ઈશસ્ય સ્વપ્રકાશ સદ્રૂપતામ સાધયતિ અહમિત્યનુસંધાતા ઇતિ. તો બીજા શ્લોકમાં, પહેલા શ્લોકમાં જાણે કે જે આક્ષેપ જે કરવામાં આવ્યો, બીજા શ્લોકમાં કહે છે. હવે આ બીજા શ્લોકમાં આ ચોથા શ્લોકની ત્રીજી પંક્તિ જાનામીતિ તમેવ ભાંતમનુભાત એતત્ સમસ્તમ જગત. જાનામી હું જાણું છું. એ પ્રકારે જ્યારે આ ભગવાન દક્ષિણામૂર્તિ પ્રકાશિત થાય એને અનુસરને આ સમગ્ર જગત પ્રકાશિત થતું હોય છે. એ
શ્લોકની આ જે ત્રીજી પંક્તિ છે, પાદ ભાવાર્થમ વર્ણન, આ તૃતીય પાદનો જે ભાવ છે એનું વર્ણન કરતા એ વર્ણન કરવાની પ્રક્રિયામાં શું કરે છે? ઈશ સંસર્ગમ વિના વિષય સત્તા સ્ફુરણયો અંગીકારે બાધકમ વક્તુમ, કે ઈશ્વરના સંસર્ગ વિના જો વિષયોની સત્તા અને સ્ફૂર્તિનો અંગીકાર કરીએ, અર્થાત જગતના વિષયોનું હવાપણું અને ભાસવાપણું એમનું પોતાનું છે, ઈશ્વરના સંસર્ગને કારણે નહીં, ઈશ્વરના પ્રવેશને કારણે નહીં, એવું પહેલા શ્લોકની અંદર જ એ પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો. સ્વતઃ સંતઃ પ્રકાશંતે ભાવાહ ઘટપટાદય, કે ઘટપટ વગેરે ભાવ અર્થાત જગતના પદાર્થો છે એ સ્વતઃ સંત એ સ્વયં રહેલા છે, સ્વયં અસ્તિત્વ ધરાવનારા છે, સ્વતઃ પ્રકાશંતે અને સ્વયં પ્રકાશે છે. આમ ઘટપટ વગેરે જગતના જે પદાર્થો છે એ સ્વયં સત્તાવાન છે, સ્વયં પ્રકાશવાન છે. ઈશ્વરસ્ય સમાવેશાત, ઈશ્વરના સમાવેશને કારણે, એના પ્રવેશને કારણે, એના સંસર્ગને કારણે છે એવું નથી. અર્થાત આ જગતના પદાર્થોમાં જે સત્તા અને સ્ફૂર્તિ છે એમના પોતાના છે, ઈશ્વરના છે એવું નથી. કારણ કે એ પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે કે જ્યારે જ્યારે પણ પદાર્થોનો અનુભવ કરીએ ત્યારે એ પોતે સત્તાવાળા સ્ફૂર્તિવાળા હોય, સાત પોતે જ છે ને પોતાને પ્રગટ કરે છે. એમાં ઈશ્વરના સંસર્ગને કારણે આ છે કે ઈશ્વરને કારણે પ્રગટ કરે છે એવું આપણને જણાતું નથી. અને તેથી આ પ્રકારનો આક્ષેપ જ્યારે કરવામાં આવ્યો તો આવું જો સ્વીકારીએ તો શેના આધારે પૂર્વ પક્ષી આમ કહે છે? અનુભવના આધારે. તત અનુભવ વિરુદ્ધમ ઘટઃ ઘટઃ સ્ફુરતિ છે અનુભવાત. અનુભવ તો એવો છે કે ઘડો છે, ઈશ્વર છે એવો અનુભવ નથી થતો. આ ઘડાને જોઈએ ત્યારે ઘડો છે એવો અનુભવ થાય છે ને, દક્ષિણામૂર્તિ એવો અનુભવ થાય છે. ઘડો પાસે જેવો અનુભવ થાય છે, દક્ષિણામૂર્તિ પાસે અનુભવ થતો નથી. અનુભવ કયો છે? ઘડો છે, ઘડો ભાસે છે. બાદ અદર્શનાથ છે, અને હંમેશા આ પ્રકારે હોય છે. જ્યારે જ્યારે પણ ઘડાનો અનુભવ થયા ત્યારે હંમેશા ઘડો છે અને ઘડો પાસે છે એવો જ અનુભવ થાય છે. ક્યારે પણ ઈશ્વર છે ને ઈશ્વર ભાસે છે એવો અનુભવ થતો જ નથી. તેથી અમારે એવું કહેવાય, એટલે અનુભવના આધારે કહેવાનું છે. અનુભવના બળથી શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું અને યુક્તિપૂર્વક સમજાવવામાં આવ્યું એનો વિરોધ કરવામાં આવે છે, કે એના આક્ષેપ કરવામાં આવે છે અનુભવના બળથી. તો હવે સુરેશ્વરાચાર્ય બતાવશે કે અનુભવના બળથી જ અમે કહીશું કે આમાં ઈશ્વરની આ સત્તા સ્ફૂર્તિ છે. અનુભવના બળથી પૂર્વ પક્ષી કહે છે કે આ ઘટને સત્તા સ્ફૂર્તિ છે, તો કે જો ઘડાના સત્તાના સ્ફૂર્તિ સ્વીકારો તો અનુભવ તમારો જે છે અનુભવની કોઈ વ્યવસ્થા નહીં રહે. આપણે જે અનુભવ કરીએ છીએ બધાની કઈ વ્યવસ્થા છે, એ કોઈ વ્યવસ્થા રહેશે નહીં. આમ ઘડાને જોવા માટે આપણે ચક્ષુરેન્દ્રિયનો ઉપયોગ કરવો પડે છે, એવો આપણો અનુભવ છે. આપણી આંખો એટલે ચક્ષુરેન્દ્રિય અને ઘડાનો જ્યારે સંપર્ક થાય ત્યારે ઘડાનું જ્ઞાન, એવો આપણો અનુભવ છે. એમને આ બાજુ જોતો ને પેલી બાજુને ઘડાનું જ્ઞાન થતું હોય કે એવું દેખાતું, એવું થતું નથી. પણ એ મનનો પણ પ્રયોગ કરવો પડતો હોય છે. એકલી આંખોથી જોવું છતાં પણ મારું મન જો હું બેધ્યાન હોઉં તો સામે પડેલી વસ્તુ પણ દેખાય નહીં. આપણો આવી વ્યવસ્થા છે બધી. તો અનુભવમાં આ પ્રકારની વ્યવસ્થા છે. તમે કહો છો એ પ્રમાણે આ ઘટપટ વર્ગે પદાર્થોની સ્વયં સત્તા અને સ્વયં પ્રકાશ જો સ્વીકારવામાં આવે તો કોઈ વ્યવસ્થા સમજાવી શકાશે નહીં. અને તેથી અનુભવના બળથી જ સુરેશ્વરાચાર્ય મહારાજ કહે છે કે ભાઈ આ સત્તા સ્ફૂર્તિ ઘટપટના નથી,
ઈશ્વરના છે. એટલે પહેલા કહે છે ઈશ સંસર્ગમ વિના વિષય સત્તા સ્ફુરણયો અંગીકારે બાધકમ વક્તુમ, કે ઈશ્વરના સંસર્ગ વિના જ વિષયમાં જે સત્તા અને સ્ફુરણ છે ઈશ્વરના સંસર્ગને કારણે નથી, સ્વયં છે એવું જો સ્વીકાર કરે તો કયા કયા બાધકો છે, એ પ્રકારના સ્વીકારને કારણે કઈ કઈ મુશ્કેલીઓ નડે, કઈ કઈ વસ્તુઓ સ્વીકારને આડે આવનારી છે. તદ વક્તુમ, એ કહેવા માટે ઈશસ્ય સ્વપ્રકાશ સદ્રૂપતામ સાધયતી, પહેલા સાધયતી સિદ્ધ કરે છે કે ઈશ્વર કે દક્ષિણામૂર્તિ કે આત્મા સ્વપ્રકાશ છે અને સ્વસિદ્ધ છે. પોતે જ સિદ્ધ અર્થાત સત્તા સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે ઈશ્વર. આત્મા રૂપે રહેલો ઈશ્વર કે દક્ષિણામૂર્તિ એ જ સ્વયં છે અને સ્વયં ભાસે છે. એ પહેલા સિદ્ધ કરે છે, એ જ પહેલા દર્શાવે છે. આ બીજા શ્લોકમાં કહે છે અહમિત્યનુસંધાતા જાનામીતિ ન ચેત સ્ફુરેદ કસ્ય કો વા પ્રકાશેત જગચ્ચ સ્યાત સુષુપ્તવત. તો દરેક દરેક અનુભવની અંદર પેલો અહમ તો હોવો જ જોઈએ. અહમ વગર જ જો અનુભવ થાય, દરેક દરેકમાં જાનામી, દરેક અનુભવ હું જાણું છું એવું અનુસંધાતા, દરેક દરેક વિષય અનુસંધાન કરતા. વિષયો તો બદલાયા કરતા હોય છે, પણ બધા વિષયોને જોડનાર એક કડી છે. એ વિષયને જોડનાર એક કડી કે સૂત્ર, જે અહમ અહમ જે છે, જે બધા વિષયને જોડનાર અનુસંધાતા જે સૂત્ર છે, એ જો ન હોત, એ દક્ષિણામૂર્તિનું સ્ફુરણ ન થતું હોત. દરેક દરેક અનુભવમાં જે વિષયો છે, અનુભવના વિષયો બદલાયા જ કરતા હોય છે. પ્રત્યેક અનુભવની અંદર એક વસ્તુ સર્વસામાન્ય છે, અને તે કઈ છે? હું 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 જાણું છું, હું જાણું છું, હું જાણું છું. આમ ઘડાનો અનુભવ થાય, હું ઘડો જાણું છું. વસ્ત્રનો અનુભવ થાય, હું વસ્ત્ર જાણું છું. જે કોઈ અનુભવ થાય એ દરેકમાં હું જાણું છું, હું જાણું છું, હું જાણું છું, એ તો સર્વસામાન્ય છે. જો ભગવાનનું ધ્યાન કેમ કરવું, ભગવાનને કેમ જાણવાનું, બહુ સરળ રીત બતાવે છે. બહુ દૂર જવાની જરૂર નથી, બસ આના પર જ ધ્યાન આપવા. હું જાણું છું એટલા અંશ પર ધ્યાન આપીએ, પેલા ઘટપટને દૂર કરી દઈએ. આપણા દરેક અનુભવ માત્ર ઘટપટને દૂર કરી દઈએ અને હું જાણું એટલે પર ધ્યાન આપીએ, તો આ દક્ષિણામૂર્તિ સ્ફુરી રહ્યા છે. એ અનુસંધાન કરનાર જો ન સ્ફુરતો હોત, કસ્ય કો વા પ્રકાશેત, કોણ કોને માટે પ્રકાશિત થાત? જગત ચસ્યાત સુષુપ્તવત, અને તો આ સમય ઊંઘી ગયું હોય, અંધકારમય હોય એવું થઈ ગયું હોત. જો પેલો હું ન હોત, તો હું ન પ્રકાશતો હોત દરેક દરેક અનુભવની અંદર, તો કોણ કોના માટે પ્રકાશિત થાત? કોણ કોનો અનુભવ કરી શક્યા હોત? અર્થાત કોઈ અનુભવ જ ના હોત. અનુભવ ના હોત એટલે આ જગત પોતાની જાતને જણાવી શક્યું ના હોત. ટૂંકમાં જગતને પોતાની જાતને જણાવવાની ક્ષમતા છે જ નહીં, એટલા માટે સુષુપ્તવત અંધકારમાં બની ગયો હોત. તો એ ટીકાકાર સમજાવે છે ત્રીજી પંક્તિમાં, જાનામેતિ અનુસંધાતા અહમિતિ ન ચેત સ્ફુરેતિ સંબંધ. જાનામેતિ, જાણું છું, જાણું છું, જાણું છું, એ કોણ છે? એ અહમ છે. પણ અહમ એટલે કે હું એવું સ્પષ્ટતા ના કહેતા હોય, પણ જાણું છું, જાણું છું, જાણું છું, એથી અનુસંધાતા. આમ દરેક દરેક અનુભવનું અનુસંધાન કરનાર. અનુભવના વિષયો બદલાયા કરે,
અનુભવ બદલાયા કરે. પ્રત્યેક અનુભવ જન્મે ને શમી જાય, પણ એ બધાની નોંધ લેનાર. એટલે ગઈકાલે મેં શનો અનુભવ કર્યો, એક ક્ષણ પહેલા શનો અનુભવ કર્યો, અત્યારે જ અનુભવ કરી રહ્યો છું. દરેકમાં જાનામી જાનામી જાનામી, હું જાણું છું, હું જાણું છું, હું જાણું છું. બધા અનુભવને જોડનારી આ એક કડી છે, જોડનારો સૂત્ર છે. કયું સૂત્ર? હું. બધા અનુભવને જોડનારો હું એક સૂત્ર છે. એ હું છે એ કે ખબર પડે. જાનામી, જાણું છું, એની અંદર હું રહેલો છે. તેથી જાણું છું એ પ્રકારે રહેલો હું. બધા જ અનુભવનું અનુસંધાન કરનાર, જાણું છું એ પ્રકારે રહેલો હું. ન ચેત સ્ફુરેત, જો ન સ્ફુરતો હોત. એ પ્રકારે પહેલી પંક્તિનો અર્થ કરી શકાય. યદ્વા અર્થાત અથવા તો જાનામિ ઇત્યસ્મિન અવભાસે અહમિતિ અનુસંધાતા ચે ન સ્ફુરતિ સંબંધ. અથવા જાણું છું એ પ્રકારે જે અવભાસ થઈ રહ્યો છે, અર્થાત જાણું છું એ પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે, એમાં હું કોણ જાણે છે? જે જણાઈ રહ્યું છે કોણે? હું ને જણાઈ રહ્યો છે. જાનામિતિ અસ્મિન અવભાસે, જાણું છું એ પ્રકારના અવભાસમાં કે અનુભવમાં, અહમિતિ આ હું એ પ્રકાર અનુસંધાતા ન હોત. એ સર્વ અનુભવનું સર્વ જાનામી, આ જાણું છું ને એનો પણ પ્રકાર બદલાયા કરે છે. ઘડો જાણું છું, વસ્ત્ર જાણું છું, વૃક્ષ જાણું છું. એ બધા જાણવાની, તો કે જાણવાની પ્રક્રિયામાં કે જાણવાની રીતમાં કે જાણવામાં વિશેષતા રહેલી છે. દરેક જ્ઞાનમાં વિશેષતા રહેલી જ છે. તો દરેક વિશેષ જ્ઞાનની અંદર પણ હું જે નિર્વિશેષ છે એનું અનુસંધાન કરનાર ન હોત. હંમેશા છે ને બધા જોડનારી કડી તો નિર્વિશેષ હોય. આ દરેક વિશેષ ધરાવનારા મણકાને જોડનારી કડી નિર્વિશેષ હોય. આ દરેક વિશેષ અનુભવની અંદર એ દરેકને જોડનારું સૂત્ર હું એ પ્રકારનું અનુસંધાન કરનાર જો ન સ્ફુરતો હોત, એ સ્વયં સ્ફુરે છે. કહેવાનો ભાવ એ છે કે હું એ સ્વયં સ્ફુરે છે. એના માટે આપણો કોઈ પ્રયત્ન નથી. ન ચેત સ્ફુરે ન સ્ફુરતો હોત તો જગત ચ સ્યાત સુષુપ્તવત. એ જો હું ન સ્ફુરતો હોત તો આ સમગ્ર જગત સુષુપ્તવત, ઊંઘની જેમ અંધકારમાં બની જાત. તદા જગદાન્યમ પ્રસજ્યેત ઇતિ ઉત્તરાર્થઃ. તો જગતમાં અંધકાર ફેલાઈ ગયો હોત, એટલે કે અંધકાર ફેલાઈ ગયો હોય અને કેમ આપણને કશું ન દેખાય કે અનુભવ ન થાય, તેવી રીતે આ જગતના કોઈ પદાર્થનો અનુભવ ના થયો હોય. કારણ કે જગતના પદાર્થો પોતાની જાતને પ્રગટ કરવા શક્તિમાન નથી. અંધારા ખંડની અંદર આ ઘટપટ વગેરે વિષયો હોય, પરંતુ એ પોતાની જાત પ્રગટ ના કરી શકે. એ તો કોઈ દીવા વડે પ્રગટ થાય તો જ. તો હું નામનો દીવો જો આ જગતના પદાર્થોને પ્રકાશિત ન કરતો હોત તો જગતના પદાર્થોનું કોને જ્ઞાન થાત? કોઈને જ્ઞાન ના થાત. શેનું જ્ઞાન કોને થાત? કસ્ય કો વા પ્રકાશિત, કોને માટે શું પ્રકાશિત થાત? કઈ ના થાત. દીવો પ્રકાશિત કરે તો અંધકાર દૂર થાય, તો જ વસ્તુનું જ્ઞાન થાય. આ હું નામનો દીવો સ્વયં, આ દીવો કેવો છે? સ્વયં સ્ફુરિત હોય. આ દીવાને પ્રકાશિત કરવાનો બીજો દીવો ના જોઈએ. તેમ હુંને પ્રકાશિત કરવા બીજો કોઈ દીવો ના જોઈએ. બાકી હુંને પ્રકાશિત કરવા બીજો દીવો જોઈતો હોત ને એવું ચાલ્યા કરતો હોત તો પછી એનો અંત ના આવત. અંતેથી હું નામનો સ્વયં પ્રકાશ દીવો જો આ જગતના વિશ્વને પ્રકાશિત ન કરતો હોત તો કોનું જ્ઞાન થાત? અર્થાત કોઈ પ્રકારનું જ્ઞાન જ ના હોત. અને તે જગત આંધ્ય પ્રસંગ, જગદાન્યમ પ્રસજ્યેત, જગતનો અંધકારમયતાનો પ્રસંગ આવત. અર્થાત કશું જ્ઞાન થાત જ નહીં. બધી વસ્તુ અંધારામાં ઢંકાયેલી જ રહેત. ભલે જગત રહ્યું પણ જગત અંધારામાં ઢંકાયેલું જ રહેત જો એ અંધકારને દૂર કરનાર હું નામનો પ્રકાશ ના હોત તો. આ દીવો ક્યાં છે? હું એ દીવો છે.
પણ હું દેવો કેમ જાનામી, એ જ પ્રગટ થનાર દેવો. જાણું છું એ પ્રકારે પ્રગટ થનાર હું નામનો દેવો જો ન હોત તો આ જગતના પદાર્થોનો કયા પદાર્થનું કોને જ્ઞાન થાત, અથવા કોઈ પ્રકારનું જ્ઞાન કે અનુભવ થઈ જ ના શક્યો હોત. કેવું ઉત્તમ છે ને, કેટલું સરળ છે પણ કેટલું ઉત્તમ છે. આમ એ દીવાને જોવા મળે ક્યાંય નજીકમાં નજીક જ છે ને, સ્વયં પ્રકાશ કેટલો ઉપકાર કરે છે ને. જો એ દીવાને આપણે પ્રગટાવવો પડતો હોત તો જાણે જુદી વાત છે. દીવાને પ્રગટાવવો નથી પડતો, એ સ્વયં પ્રગટ છે. માત્ર એ કહે છે મારા તરફ ધ્યાન આપો, ચારે બાજુ ધ્યાન આપ્યા કરો છો બધા, એના કરતા મારા તરફ ધ્યાન આપો, બસ એટલું જ છે, એટલી જ જરૂર છે. એના તરફ ધ્યાન આપવા માટે બીજું બધું ધ્યાન છૂટી જાય, છોડી દેવું પડે, એના કરતાં છૂટી પણ જાય. બીજા બધા ધ્યાનનું જ્યારે આપણે એની નિસ્સારતા અસારતા જોઈએ કે બીજા બધા ધ્યાનનો કંઈ અર્થ નથી, બધું અસાર છે, નિસ્સાર છે, અર્થાત કશો અર્થ, બધું નિરર્થક છે, કશો અર્થ સરતો નથી. બહુ ધ્યાન આપ્યું ને બહુ ધ્યાન કર્યું, આપણે એમ કે ચલો આ મૂલ્યવાન છે, આના મળશે ને પેલું થશે ને બધું બહુ બધું થયું, પણ કોઈ અર્થ સરયો નથી. એવું જ્યારે જણાય એમ લાગે અર્થ સરે ત્યાં સુધી એનું ધ્યાન જવાનું નથી. જ્યાં સુધી આ બધી વસ્તુમાં અર્થ છે એવું હજી મનમાં લાગતું હોય ત્યાં સુધી ધ્યાન થયા જ કરવાનું. એટલે વિવેકની જરૂર છે કે ભાઈ આ બધું નિરર્થક છે. એ વિવેક કેમ જન્મે? અત્યાર સુધી ધ્યાન કરવાને કારણે જે બધું મળ્યું હોય, જે કંઈ થયું હોય એ વિશે જ્યારે વિચારીએ, પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયા, આમ જે કંઈ લોક અર્થાત જે કંઈ અનુભવ કરેલા છે, જે ધ્યાન કરેલું છે અને જે મળેલું છે એનું જ્યારે આપણે આલોચન કરીએ ત્યારે એની નિરર્થકતા સમજીએ ત્યારે છૂટે. જે કે વસ્તુ અર્થવાન છે એને આપણી બુદ્ધિ પકડી જ રાખવાની, અર્થ નથી એવું ખબર પડે બુદ્ધિ એને છોડી જ દેવાની. આ બુદ્ધિ કોઈની સગી નથી, કોઈ કોઈનું સગું છે જ નહીં. ખરેખર આપણે કોને પકડી રાખીએ? જે વસ્તુ ઉપયોગી હોય તે, મહત્વની હોય તે, જે વસ્તુ અર્થવાન હોય તે, કંઈક પ્રયોજન ધરાવતી હોય તો, કોઈક ઉપયોગી હોય તો, કંઈક ઉપકારક હોય તો. એ નથી ભલ ભલું ભલ ભલાને છોડી દે એવું છે. અને એવું જ હોય, એમાં કંઈ દુઃખ કરવાની જરૂર નથી. જગત આવું જ છે સ્વામીજી, સ્વાર્થનું એવું જ હોય. અને આપણે પણ એવા જે છે ને એવા તો જ સ્વાર્થ સર્યો કહેવાય. ખોટી વસ્તુને પકડી રાખવામાં કંઈ સ્વાર્થ નથી, છોડી દેવામાં સ્વાર્થ છે. તો પછી પેલા અહમ પર ધ્યાન આપી શકાય કે કેવો પ્રકાશ રહ્યો છે. જાનામી જાનામી જાનામી, બસ જે પ્રકાશ રહ્યો, દીવો સતત પ્રકાશ રહ્યો છે એ દક્ષિણામૂર્તિ છે. એટલે નજીકમાં નજીક છે અને સ્વયં પોતાને પ્રગટ કરી રહ્યો છે. એને પ્રગટ કરવા માટે આપણે કે બીજો પ્રકાશ કરવાની જરૂર નથી. બીજું કોણ પ્રકાશ કરી શકે? ઇન્દ્રિયો પ્રકાશ કરી શકે? મન પ્રકાશ કરી શકે? બુદ્ધિ પ્રકાશ ન કરે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યતો ભાંતિ કુતોય મગ્ન. સૂર્ય, ચંદ્ર, તારાઓ, વીજળી કે અગ્નિ કોઈ એને પ્રકાશિત ન કરી શકે. એ બિચારા નાના નાના દીવાઓ છે, એમને સ્વયં કોઈ પ્રગટાવવાની જરૂર છે. એ સ્વયં પ્રગટ દીવાઓ નથી, એમને પ્રગટાવવાની જરૂર છે. તો બીજા કોઈ દીવા પ્રગટાવી પણ ના શકે, બીજા કોઈ દીવાની જરૂર પણ નથી. આમ અનુસંધાતા છે ન સ્ફુરેત. એટલે તમે વિચાર કરો કે આચાર્યોની એમની જે બરોબર બુદ્ધિ છે કે એમનું ધ્યાન એ કઈ જગ્યાએ બરોબર ક્યાં કેન્દ્રિત થયેલું છે. સતત એક જ જગ્યાએ આ બધા એક વસ્તુ, આ એક સૂર તો દેખાયા જ કરશે અને એ તો ક્યારે છૂટે જ નહીં એમના મનમાંથી. એ વસ્તુની આસપાસ જ બધી વસ્તુ રચાયેલી છે. એટલે એકદમ સ્પષ્ટતા છે કે અહમ, બસ એ જ અહમના રૂપે ઈશ્વર જ ફરી રહ્યો છે. ઈશ દર્શનમ સ્વાત્મ રૂપત, સ્વાત્મ રૂપે ઈશ્વરનું દર્શન. એમાં મોટો વૈરાગ્ય રહેલો છે, કારણ કે ઈશ્વરનું અન્ય રૂપે દર્શન કરવામાં એક આકર્ષણ છે. જે કંઈ આકર્ષણ હોય તે, જે કંઈ ઝંઝણાતી હોય, જે કંઈ અનુભવ હોય, જે કંઈ રસ હોય, એમાંથી પણ જ્યારે આપણે મુક્ત થઈએ, એના પ્રત્યે પણ વૈરાગ્ય હોય, ત્યારે આનું દર્શન થાય. ત્યાંથી પેલું દર્શન જરૂર થાય.
હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર, નિત સેવા નિત કીર્તનો સેવા કીર્તનો અચ્છવ દર્શન એ બધા રસ છે જ ને, શંકા નથી. પણ એ રસનો ત્યાગ કરવાની પણ જો આપણે તૈયારી હોય તો પછી આ હું નામનું જે છે એ વસ્તુ એ દક્ષિણામૂર્તિનું દર્શન થાય. પેલો દક્ષિણામૂર્તિ જ છે, બીજા રૂપમાં કે નથી ભગવાન એવું નથી, ભગવાન જ છે. વેદાંતિ લોકો એમ કહે કે ભગવાનનું અંતિમ સ્વરૂપ તો અહમ રીતે થાય ત્યારે ઈશ દર્શનમ સ્વાત્મ રૂપતઃ, ભગવાનના પૂરેપૂરા ભગવાનનું દર્શન. આગળ ભગવાન તો પાછળ ના દેખાય ને આમ જોઈએ તો પેલું ના દેખાય, એવો અસંતોષ રહી જાય ને. સ્વામી મહારાજ કે સ્વર્ગમાં જઈએ ભગવાનની સમક્ષ બેઠા છે તોય પણ પછી ભગવાન પાછળ કેવા દેખાતા, એવું તો પાછું અંદર પાછું આપણે એક જણ કુતૂહલ થાય ખરો. બીજું કોણ આવ્યું છે એમને જાત જાતના કુતૂહલ થાય. અધૂરું દર્શન હોય તો કુતૂહલ થયા કરે. પૂરેપૂરું દર્શન ક્યારે થાય? એ દર્શનનો સંતોષ ક્યારે થાય? પૂરેપૂરો સંતોષ અહમ રીતે દર્શન થાય ત્યારે. એવું વેદાંતિ લોકો કહે છે. ભગવાનના દર્શનનો પૂર્ણ સંતોષ ત્યારે થાય જ્યારે એ ભગવાનને અહમ એ રીતે આપણે જોઈએ ત્યારે. એટલે ત્યાં જ એમનું ધ્યાન ત્યાં જ કેન્દ્રિત છે. અહમ પ્રત્યે કેન્દ્રિત છે એટલે ઈદમની અવગણના છે એવું નથી. કારણ કે ઈદમ નામની વસ્તુ બધી અહમમાં સમાઈ જાય છે. એ બધું કહેવા માટે તે બધી ચર્ચાઓ છે. તદા જગદાંધ્યમ પ્રસજ્યતે ઉત્તરાધાર્થ, તો જગત અંધકારમય બની જાય. બસ પતા. એટલે એક વાક્યમાં એમણે તો આ શ્લોક સમજાવી દીધો ટીકાકારે. એ તો દુઃખતમ ભવતી. હવે એનું આટલું લાંબુ, એની આટલી લાંબી સમજ આપે છે કે આજે કહ્યું એમાં આ ખ્યાલ રહેલો છે. વિષયાદિ સ્વતઃ એવ પ્રકાશેરન તથા અહમ જાનામેતિ જ્ઞાન આશ્રયત્વેન વિષય અનુસંધાતો સ્ફુરણ ન સ્યાત. વિષયાદિ સ્વતઃ એવ પ્રકાશેરન, જો પોતાનું જ્ઞાન કરવામાં અહમની જરૂરિયાત વગર જ પોતાનું જ્ઞાન કરવામાં વિષયો સક્ષમ હોત. આપણો તો અનુભવ એવો છે કે અહમનું સ્ફુરણ ના થતું હોય, પેલાને જે થતું, પેલાનો અનુભવ જે હોય ખરો. પેલો કહે છે ઘડો છે ને ભાસે છે, એવું જ મન તો લાગે છે, મને ઈશ્વર દેખાતો નથી. આ કહે છે કે અહમ સિવાય ઘડો ભાસતો નથી, દેખાતો નથી, એને છે નહીં. એટલે પેલો જે વસ્તુ ચૂકી જાય છે ને કે ધ્યાન ઘડા પર છે, અને માટે એમ કહે છે કે આ ઘડો છે ને ઘડો ભાસે છે, મને એવો અનુભવ થાય છે. એ કે તમને જે ઘડાનો કે જેનો પણ અનુભવ થતો હોય એ અનુભવમાં પેલો હું છું કે હું ભાસું છું એ પ્રકારનો અનુભવ થાય છે કે નહીં? એનો અનુભવ છે કે નહીં તમને? એટલે હું જાણું છું એ પ્રકારના અનુભવ વગર શું આ ઘડો પોતાની જાતને જણાવવા શક્તિમાન ખરો? વિષયાદિ સ્વતઃ એવ પ્રકાશરન, વિષયો જો સ્વયં પ્રકાશતા હોત તદા તો અહમ જાનામેતિ, તો હું જાણું છું એ અંશની જરૂર ના પડી હોત. અત્યારે તો વિષયને જાણવા માટે હું જાણું છું એ અંશ રહેલો જ હોય તો જ વિષય જણાય છે, એવો આપણો અનુભવ છે. ભલે વિષય ગમે તે હોય પણ એ દરેક જ્ઞાનના અનુભવમાં હું જાણું છું એ તો સતત રહેલો જ છે. એનો અર્થ એ થયો કે હું જાણું છું એ સિવાય વિષયો પોતાની જાતને જણાવી શકતા નથી. હું જાણું છું સિવાય જો વિષયો પોતાની જાતને જણાવી શકતા હોત તો વિષયના જ્ઞાનમાં હું જાણું છું અંશ ના હોત. હું જાણું છું અંશ ના હોત તો એ ઘડાના જ્ઞાનનો આશ્રય હું હતો જ નહીં, તો જાણનાર હું જ ના હોત. એટલે કે અહમ જાનામેતિ જ્ઞાન આશ્રયત્વેન, આ હું જે છે એ ઘટક જ્ઞાનનો આશ્રય છું. વિષય અનુસંધાતુ સ્ફુરણ ન સ્યાત, એ વિષયનું અનુસંધાન કરનાર જે અહમ છે એનું સ્ફુરણ ન થાત એટલે એની જરૂર ના પડે, એના વગેરે થાત. કહેવાનો ભાવ એ છે કે જો વિષયો પોતાની જાતને સ્વયં પ્રકાશિત કરી શકતા હોત તો હુંના સ્ફુરણ વગર પણ એમનું સ્ફુરણ થતું હોત. પ્રશ્ન એ છે કે હુંના સ્ફુરણ વગર વિષયનું સ્ફુરણ ક્યારે તમે જોયું છે, અનુભવ્યું છે?
તો તમારા કહેવા પ્રમાણે વિષય જો સ્વયં સ્ફુરિત થતા હોત, સ્વયં પોતાને પ્રગટ કરતા હોત, સ્વયં પોતાને જણાવતા હોત, તો હુંના સ્ફુરણ વગર પણ પોતાને જણાવી શક્યા હોત. અને તો એ અનુભવની અંદર હું વગરનો અનુભવ થઈ શક્યો હોત વિષયનો, એટલે કે વિષયનો અનુભવ હોત પણ અનુભવનું અનુસંધાન કરનાર કે એનો આશ્રય હું ના હોત, એવું થઈ શક્યું હોત જો વિષય સ્વયં સ્ફુરતા હોત. અને તો પછી વિષય બિચારો પ્રગટ થઈ રહ્યો છે પણ એનું જાણનાર હું તો છું નહીં. તદ અભાવે, એ હુંના સ્ફુરણના અભાવે છે શિલાઘન પિહિત ગુહાગત પ્રદીપવત મયા વિદિતો યમિતિ કસ્યા વિના ભાસેત. ઘટમહમ જાનામિ ઘટો મયા જ્ઞાતઃ વિદિતઃ. એ ઘટમહમ જાનામિ એનું વિશ્રામ સ્થાન કયું છે? મયા ઘટ વિદિતઃ. યાદ આવી ગયું કે દરેક પછી વિષય જ્ઞાનનું વિશ્રામ સ્થાન તો હું જ છે. તદ અભાવે અહમ સ્ફુરણ ન થતું હોત તો શિલા ઘન પિહિત ગુહાગત પ્રદીપવત. વિચાર કરો કે એવી ગુફા છે. કેવી ગુફા છે? શિલા ઘન એટલે કે પથ્થર, નક્કર પથ્થરથી ઢંકાયેલી ગુફા છે. નક્કર પથ્થર એટલે ગુફામાં કશું કાણું બાણું કશું છે જ નહીં. ટૂંકમાં એવી ગુફા જેમાં કોઈ પ્રકારનું કાણું કશું જ નથી, ચારે બાજુ ઢંકાયેલી જ છે. અંદર પોલ હશે એ ખબર ના પડે. આવી ગુફા છે એ જ ખબર પહેલાં તો ના પડે. એવી ગુફામાં દીવો રહેલો હોય, એ દીવો પ્રકાશે છે ખરો, આ વિષય તમારો પ્રકાશે છે ખરો, પણ અનુસંધાન કરનાર હું નથી. તેવી રીતે પેલી ગુફામાં દીવો પ્રકાશે છે પણ જોનાર હું નથી, એવું થઈ ગયું. એટલે વિષયના અનુભવની અંદર અનુસંધાન કરનાર કે જાણનાર હું ન હોય તો સ્થિતિ કેવી થઈ કે વિષય પ્રકાશે છે ખરો પરંતુ એનો અનુભવ કરનાર હું નથી, એને જોનાર કે અનુભવ કરનાર હું નથી. જેવી રીતે પેલી ગુફાની અંદર ગુફા જેનું દ્વાર બંધ કરી દેવામાં આવ્યું હોય, એવા શિલાથી દ્વાર બંધ કરી દેવામાં આવ્યું, એવી ગુફાની અંદર દીવો પ્રકાશે છે ખરો પણ જોનાર હું નથી. એ છે કે નહીં કોણે કહ્યું? તો દીવો કોને પ્રકાશિત થાત? મને પ્રકાશિત થાય એ તો હું છું નહીં. અને તેથી કયો દીવો પ્રકાશિત થાત? કારણ કે દીવો છે જ કોને, કયો દીવો કોને પ્રકાશિત થાય એમ પ્રશ્ન થયો. કોણ કોનું છે એવું કહે, એટલે કયો દીવો કોને પ્રકાશિત થાય? કયો દીવો આપણે કહીએ ને, દીવાન જોયો કયો દીવો એવું કહીએ ને, કઈ જોયો નથી તો આપણે કયો દીવો કહીએ. એટલે જોવામાં કોણે જોયો એવું બીજો પ્રશ્ન કરીએ. એટલે કયો પદાર્થ કોને દેખા? તો પથ્થરથી ઢંકાયેલી ગુફાની અંદર જે પ્રગટી રહેલો છે એ દીવો મયા વિદિતો એમિતિ, એ મારા વડે જણાયો, મેં જાણ્યો એવું જેવું ક્યારે અનુભવ ન થયો હોત. તેવી રીતે જગતનો કોઈ પદાર્થ કોઈને માટે પણ પ્રકાશિત ન થયા હોત. કારણ કે જાણનાર હું જ જ્યારે ના હોય. હવે વિષય જો સ્વયં ભાસતો હોય તો હુંની જરૂર વગર ભાસવો જોઈએ. હુંની જરૂર વગર ભાસે, એ ભાષો હું જ ના હોય તો જાણનાર ના હોય, જ્ઞાનનો આશ્રય ના હોય, જાણનાર ના હોય. તેથી કઈ વસ્તુ કોને જણાત? તો અનુભવ જ ના હોત. અર્થ એ છે કે તમે કહો છો કે અમને અનુભવમાં જણાય છે કે ભાઈ આ ઘડો છે અને ઘડો ભાસે છે, એવો અમારો અનુભવ છે. અનુભવ થયો જ ના હોત જો અનુભવ કરનાર ના હોત. આમ દરેક અનુભવમાં અનુભવ કરનાર તો હોય જ છે. અનુભવ કરનાર વગર ક્યારે અનુભવ થતો જ નથી. તમારે કહેવા પ્રમાણે વિષય પોતાની જાતને પ્રગટ કરતો હોય તો અનુભવ કરનાર વગર જ અનુભવ થયો હોત તો કોને અનુભવ થયો હોત? અને વસ્તુ છે એનું કોને જ્ઞાન થયું હોત? કોને અનુભવ થયો હોત? તથા ચ સુષુપ્તો ઇવ અપ્રકાશમાનસ્ય જગતઃ સ્ફુરણ અભાવાત અમદ અપ્રકાશમાનસ્ય. તથા છે એમ થાત તો સુષુપ્તો ઇવ, આપણે જ્યારે ગાઢ નિદ્રામાં હોઈએ છીએ ને કેવું થતું હોય છે તેવી રીતે અપ્રકાશમાનસ્ય જગત, આ આપણે જ્યારે ઊંઘમાં હોય ત્યારે આવી કંઈક સ્થિતિ સર્જાતી હોય છે. આપણે જ્યારે ગાઢ નિદ્રામાં હોય ત્યારે હું પ્રકાશિત થતો નથી. હું જાણું છું તો હું ભલે પ્રકાશિત થતો પણ જાણું છું તો પ્રકાશિત થતો નથી. ગાઢ નિદ્રામાં હું છે ખરો
પણ જાણું છું એ રીતે પ્રકાશિત થતો નથી, અને તેથી કોઈ વિષય પ્રકાશિત થતો નથી. એટલે હું માત્ર પૂરતો નથી, પણ જાણું છું એ રીતે હું પ્રકાશિત થાય તો જ જગતના વિષય પ્રકાશિત થાય, નહીં તો ના થાય. સુષુપ્તિની અંદર પણ આ હું તો પ્રકાશમાન છે, પણ જાણું છું એ તો પ્રકાશમાન નથી, માટે જગતના વિષયો પ્રકાશિત થતા નથી. તથા એટલે કેવું એક જાનામી કહી દઉં, એમણે બહુ મોટી વાત કહી હતી. જાનામી એ જાનામી તમે ભાનતમ, હું જાણું છું એ રીતે જયારે દક્ષિણામૂર્તિ ભાસે ત્યારે એને અનુસરીને સમગ્ર જગત ભાસે છે. તો સુષુપ્તિની જેમ અપ્રકાશમાનસ્ય જગત સ્ફુરણ અભાવાત, સુષુપ્તિમાં જેવી રીતે જાણું છું એ રીતે હું સ્ફુરિત નથી થતો, અને તેથી કેમ જગતના કોઈ પદાર્થો પ્રકાશિત થતા નથી, તેવી સ્થિતિ હંમેશા હોત જો હું જાણું છું એ પ્રકારે આ દક્ષિણામૂર્તિ સ્ફુરિત ન થતા હોત તો. વ્યવહાર પ્રશ્ન તદ વ્યવહાર, તો તમારો વ્યવહાર જ ના, આ ઘડો છે ને ભાષે છે એવું તમે અનુભવ પરથી કહો છો, એ વ્યવહાર જ ના થયો હોત. જો ઘડો સ્વયં ભાસતો હોત તો હું વગર ભાસતો હોત તો આ વ્યવહાર થઈ જ ના શક્યો હોત. વ્યવહાર થાય છે એ જ બતાવે છે કે એ વ્યવહારનો આશ્રય હું જાણું છું એ રહેલો જ છે. ઇત્યતઃ અન્યાધીન સ્ફુરણમ જગત અભ્યુપેયમ, મારે જગત સ્વયં સ્ફુરિત નથી, અન્યને અધીન રહીને સ્ફુરી રહ્યું છે. એ આપણે સ્વીકારવું પડે. જો જગત બીજા બધા પણ બાધકો કહેશે, પણ પહેલો બાધક આ કહે કે જો પદાર્થ સ્વયં સ્ફુરિત હોત, એટલે હુંની જરૂર વગર પોતાને સ્ફુરિત થઈ શકતો હોત તો એનું જ્ઞાન જ થયું ના હોત. હું વગર અંતો અંધકારમાં તો જગતમાં અંધકાર વ્યાપી ગયો હોત, અથવા અંધકાર વ્યાપ્યો હોત ને કેવી સ્થિતિ હોત, એવી સ્થિતિ ઉત્પન્ન થઈ હોત. અતઃ અન્યાધીન સ્ફુરણમ જગત અભ્યુપેયમ, અંતેથી આ જગત કોઈ અન્યને અધીન થઈને સ્ફુરી રહ્યું છે એવું આપણે સ્વીકારવું પડશે. યદ અધીનસ્ય પ્રકાશ સ નિત્ય પ્રકાશ રૂપ એવ આસ્થેય. તો ચાલો ભાઈ, આ જગતના પદાર્થો કોઈ બીજા પ્રકાશને અધીન થઈને પ્રકાશી રહ્યા છે, પણ જગતને પ્રકાશિત કરનાર જે પ્રકાશ છે એ વળી કોનાથી પ્રકાશિત થાય છે? સત્તયા ચિત્તયાહ્યહમ. આ ચિત્ત જે છે એ તો પદાર્થને પ્રકાશિત કરે છે, પણ ચિત્તને પ્રકાશિત કરનાર કોણ છે? આ જગતના પદાર્થો તો બીજા કોઈ પ્રકાશના આધારે પ્રકાશિત છે. એ પ્રકાશ જે છે એ દક્ષિણામૂર્તિ કહો કે ચૈતન્ય કહો, એને પ્રકાશિત કરનાર કોણ છે? તો કે સ નિત્ય પ્રકાશ રૂપે આસ્થેય, એ સ્વયં પ્રકાશ એવો સ્વીકાર કરવો, પણ અંતતો ગત્વા, તો આપણને અનુભવ થાય છે, વિષયો પ્રકાશિત થાય છે, એનો અર્થ એ થયો કે કોઈક સ્વયં પ્રકાશ હોવો જોઈએ, જે બીજાથી પ્રકાશિત ન હોય અને જે બીજા બધાને પ્રકાશિત કરતો હોય એ કોઈ સ્વયં પ્રકાશ હોવો જોઈએ તો જ અનુભવ થાય. અનુભવ થયો જ ના હોત. પેલો પેલાને પ્રકાશિત કર્યો, પેલા તો હજી પત્યું જ ના હોય કામ, ટૂંકમાં હજી પ્રકાશ થયો જ ના હોત. કોને કહ્યું? મેં તો પેલાને કહ્યું, પેલા થયું કામ જ ના થાય ને, પેલો પેલા એમ કરતા કરતા. એટલે એ કહે છે કે અનવસ્થા પ્રસંગાદિતિ, હજી એક દીવો પ્રગટ્યો જ એને પ્રગટાવવાનો દીવો પણ હજી નથી પ્રગટ્યો, એને પ્રગટાવવાનો હજી નથી પ્રગટ્યો, એને એટલે પ્રગટ્યો જ નથી તો શું થાય? એટલે કોઈ સ્વયં પ્રગટ થયેલો હોય, જે બીજાને પ્રગટાવતો હોય એવો દીવો હોય તો જ આ પ્રકાશ હોય, હોતો જ નહીં. એટલે સહ નિત્ય પ્રકાશ એવો આસ્થેય, એ નિત્ય પ્રકાશ છે એવું આપણે સ્વીકારવું પડે. એટલે દક્ષિણામૂર્તિ સ્વયં પ્રકાશ છે. નિત્ય પ્રકાશ એટલે શું? આ બધા દીવાઓ ખરા, પણ નિત્ય પ્રકાશ નથી. દીવો એને પ્રગટાવતા પહેલા પ્રકાશિત નહોતો, અને ઉલવાઈ ગયા બી પ્રકાશિત નહીં હોય. અરે સૂર્યરૂપી દીવો પણ પ્રલયમાં પ્રકાશિત થતો નહોતો, અને વળી પાછો પ્રલય અવસરે પ્રકાશિત નહીં થાય. સૂર્યરૂપી દીવો પણ આપણા સ્વપ્નમાં પ્રકાશિત થતો નથી, જાગીએ ત્યારે પ્રકાશિત થાય, વળી પાછો સ્વપ્નમાં ના થાય. અનિત્ય પ્રકાશ છે. નિત્ય પ્રકાશ કોને કહેવાય? ગમે તે સ્થળમાં, ગમે તે સંજોગોમાં,
ગમે તે કાળે જે પ્રકાશમાન હોય એને જ નિત્ય કહેવાય. પ્રલય હોય કે ના હોય, વર્તમાન, ભૂત કે ભવિષ્ય. વેદાહમ સમતીતાની વર્તમાનાની છે અર્જુન, ભવિષ્યાણી જ ભૂતાની. મામ તો વેદન કશ્ચન, હું તો ભૂતકાળ, વર્તમાન, ભવિષ્યમાં જે કે પદાર્થ એ બધાને જાણું છું, બધાને પ્રકાશિત કરું છું. તો એને જ નિત્ય કહેવાય જે દેશ કાળ બધી મર્યાદાથી પર હોય. અને એ ક્યારે હોય? એ સ્વયં પ્રકાશ હોય ત્યારે. એને પ્રકાશવા માટે બીજા કશાનો આધાર લેવો પડતો હોય તો આધાર હટી જાય તો પ્રકાશનો બંધ થઈ જાય. માટે એ વસ્તુ જ નિત્ય હોય છે કે જે સ્વયં સિદ્ધ હોય, જે પોતાની જાતે પોતાની જાતે જ હોય, જેને હોવા માટે બીજા કોઈનો આધાર ન હોય. અંતેથી જેને પ્રકાશવા મળે પણ બીજા કોઈનો આધારની જરૂર ન પડે. આસ્તે તસ્યાભિ પ્રકાશત્વે અનવસ્થા પ્રસંગાદિતિ. તો એ દીવાને પણ પ્રકાશિત કરવા બીજો દીવો જોઈતો હોય તો પછી અનવસ્થા અર્થાત ક્યારે પણ આ અવસ્થા ન, એટલે કે આનો ક્યારે અંત જ ના આવે. કે દરેક પ્રકાશકનો વળી બીજો પ્રકાશક હોય. પ્રકાશક છે માટે બીજો પ્રકાશક હોવો જોઈએ તો એ વસ્તુનું ક્યારે અંત ના આવે. આમાં પહેલી પાદનોદમાં પાદનોદ વાળા પછી એમનો વિરોધ જાહેર કર્યો છે કોઈક રીતે. એમાં એ કહે છે કે આપણે કોઈક સ્વયં પ્રકાશ જે છે એને સ્વીકારવો જ પડે, નહીં તો અનવસ્થા દોષ આવે. તો અનવસ્થા દોષ કહેવાય કે ના કહેવાય એના વિશે વાંધો ઉઠાવ્યો છે. ઇદંતો યુક્તિ નિરૂપણ ઘાટીમ અનુસૃત્ય ઉક્તમ. યુક્તિ નિરૂપણ ઘાટી, ઘાટી એટલે શું? આક્રમણ. તો યુક્તિના નિરૂપણને આ યુક્તિથી જ કહેવામાં આવ્યું ટૂંકમાં આ બધું. વિશેષેવ તથાત્વે બીજાંકુર ન્યાયને અનવસ્થાયા અદોષત્વાત. કે અનવસ્થા હંમેશા દોષ નથી. કારણ ભાવ એ છે કે હંમેશા અનવસ્થા દોષ નથી. આ બીજાંકુર ન્યાયથી અનવસ્થા દોષ નથી ગણાતો. આ બીજ છે અંકુરમાંથી ફૂટ્યું, અંકુર બીજા બીજમાંથી, પેલું બી અંકુરમાંથી, એમ કરતા કરતા એ અનવસ્થા ના કહેવાય, અનાદિ કહેવાય. એ છે ને એ બીજાંકુર ન્યાય છે ને એ સ્વીકારવામાં આવેલો છે. એ વસ્તુનું અનાદિત્વ પુરવાર કરે છે, અનવસ્થા પુરવાર નથી કરતો. અંતેથી અનવસ્થાયા અદોષત્વાત. તો કે એક વિષયને બીજો વિષય પ્રકાશિત કરે, બીજાને વળી ત્રીજો પ્રકાશિત કરે, એવું જો હોય એટલે વિષયને પ્રકાશિત કરતો હોત અને વિષય વડે પ્રકાશિત ધારો હોત તો વાંધો ન આવે હોત. તેનો અર્થ એ છે કે વિષયને પ્રકાશિત કરવા વિષય જોઈએ એવો નિયમ નથી. એક વિષયને બીજો પ્રકાશિત કરતો, બીજાને ત્રીજો પ્રકાશિત કરતો, એમ કરીને અનવસ્થા હોત તોય વાંધો ના આવે હોત. કે અનાદિકાળથી આ પ્રકારે ચાલ્યા જ કરે છે કે વિષયને પ્રકાશિત કરતો આવ્યો છે તો વિષયની જરૂર ના પડે એવું કહી શકાય. એવું આ ટિપ્પણીકારનું કહેવું છે. એટલે વિશેષેવ તથાત્વે, વિશેષેવ અન્યાધીન પ્રકાશત્વે અનવસ્થાયા અદોષત્વાત. તો કે વિષય વડે પ્રકાશિત થયો હોત, એ વિષય બીજા વડે થયો અનવસ્થા દોષ ના હોત તો એ અનવસ્થા દોષ ન ગણાય હોત. વસ્તુતસ્તુ એવ મુક્તિ સ્વસ્ય યથાર્થ અદર્શિત્વ. આ બહુ કડક એમણે નોંધ લખી છે એમાં. વસ્તુતસ્તુ એવ મુક્તિ, જ્યારે અનવસ્થાના દોષ ગણવામાં આવ્યો ત્યારે સ્વસ્ય યથાર્થ અદર્શિત્વ એવા પર્યાયત પ્રકટ બોધ્યમ. તો આ ટીકાકાર પોતાનું અદર્શિત્વ બતાવે છે વગેરે વગેરે. પણ ઠીક છે, આ તો મારા ભાઈ, આ તો પણ ખરેખર વાત તો ટીકાકારની સાચી જ છે કે અંત તો ગત્વા સ્વપ્રકાશ સ્વીકારવો જ પડે. અંતેથી અનવસ્થા દોષ ગણાય કે ના ગણાય. એટલે અનવસ્થા દોષ આવું તમે લખો કે ના લખો, પણ ક્યાંક તો સ્વપ્રકાશ હોવો જ જોઈએ તો જ જગત પ્રકાશમાન થાય, નહીતર ના થાય. હવે આગળ કહે છે વિષયાણામ પ્રકાશવત સત્વમપી પ્રાધીનમિતિ અત્ર યુક્તિમાહ. જેમ વિષયોનો પ્રકાશ પરાધીન છે તેવી રીતે વિષયનું હોવાપણું પરાધીન છે, સ્વાધીન નથી. એના માટે યુક્તિ બતાવે છે. આ બધું યુક્તિથી કહી રહ્યા છે અત્યારે, શ્રુતિથી નહીં પણ યુક્તિથી. શ્રુતિમાં તો કહ્યું પણ યુક્તિથી બતાવી રહ્યા છે. ત્રીજા શ્લોકમાં કહે છે અથવા યદ્વા. એટલે આ ત્રીજા શ્લોકનું તાત્પર્ય આમ ગણી શકાય ક્યાં તો જેમ વિષયો પરપ્રકાશ છે તેમ વિષયોની સત્તા પણ અન્યને કારણે છે, એવું આ શ્લોક કહી રહ્યો છે. અથવા યદ્વા
વિષયાણામ અનન્યાધીન પ્રકાશત્વે વિષયત્વ અનુપત્તિ પ્રસંગમ આપાદ્ય અનન્યાધીન સત્તાયામપી તમ આપાદયતિ પ્રાગુર્ધ્વમ ચેતિ. અથવા એમ પણ કહી શકાય વિષયાણામ અનન્યાધીન પ્રકાશત્વે વિષયત્વ અનુપત્તિ પ્રસંગમ આપાદ્ય, એટલે વિષયનું પ્રકાશવું બીજાના અધીન ન હોત. અનન્ય અન્યધીન અનન્યાધીન, અનન્યાધીન એટલે સ્વાધીન એવું થઈ ગયું. એટલે વિષયો પ્રકાશમાં સ્વાધીન હોત તો એમનું વિષયપણું જ ના રહ્યું હોત. પાછી બીજો તકલીફ થઈ ગઈ. એક દોષ કયો કહો, અંધકાર બનાવ્યા થયો, વિષય જાણ્યા કોઈ જાણનાર કોઈ ના હોત, વિષયો સ્વયં પ્રકાશનો કોઈ જાણનાર ના હોત. બીજું વિષય સ્વયં પ્રકાશ તો વિષય જ ના રહે, એનું વિષયપણું જ ના રહે. વિષયાણામ અનન્યાધીન પ્રકાશત્વે વિષય તો અનુપત્તિ પ્રસંગમ આપાદ્ય, કે એનું વિષયપણું જેણે ગુમાવી દીધું હોત એ પ્રસંગને ઉત્પન્ન કરીને, એટલે એ પ્રસંગ છે એ દર્શાવીને અનન્યાધીન સત્તાપિતમ આપાદયતી, કે તે વિષયની સત્તા પણ જો સ્વાધીન હોત તો પણ એ વિષયપણું ના રહ્યું હોત. એ જ જ્ઞાનનો વિષય બની શકે જે અન્ય સત્તા અને પ્રકાશ અન્યાધીન છે, સ્વાધીન નથી. એવું આ ત્રીજા શ્લોકમાં કહે છે પ્રાગુર્ધ્વમ. તો ચાલો ત્રીજો શ્લોક વાંચીએ. પ્રાગુર્ધ્વમ ચા સતામ સત્વમ વર્તમાનેપી ન સ્વતઃ તસ્માદીશે સ્થિતમ સત્વમ પ્રાગૂર્ધ્વત્વ વિવર્જિતે. આમ વાર્તિકારની બુદ્ધિ વૈભવ દરેકે દરેકમાં કેવો છે, એટલે માત્ર શંકરાચાર્ય પછી જ એમનું સ્થાન છે. સુરેશ્વરાચાર્યનું સ્થાન વેદાંતની સંપ્રદાયમાં શંકરાચાર્ય એટલે એમની બુદ્ધિ એમની પ્રતિભામાં માત્ર શંકરાચાર્ય પછી જ એમનું સ્થાન ગણવામાં આવે છે. બીજા કોઈ આચાર્યનું આવું સ્થાન નથી. બીજા ઘણા બધા થઈ ગયા, ખૂબ બધા વિદ્વાન બહુ પ્રતિભાશાળી આચાર્યો થઈ ગયા, છતાં પણ એ બધામાં સુરેશ્વરાચાર્યનું સ્થાન પ્રથમ ગણવામાં આવે છે. પ્રાગુર્ધ્વમ ચ અસતામ સત્વમ વર્તમાનેપી ન સ્વતઃ. તો પ્રાગ ઉર્ધ્વમ ચ અસતામ, જે પહેલા પણ અસતામ, પહેલા પણ ન હતા અને પછી પણ નથી. વર્તમાને બી સ્વતઃ ન સત્વમ, એ લોકો વર્તમાનમાં પણ નથી. આ તો જાણીતી વસ્તુ છે. આદાવંતે જેન નાસ્તિ વર્તમાને બી તત્તથા, જે પહેલા પણ નહોતા અને પછી પણ નહીં હોય એ વર્તમાનમાં નથી એમ જ ગણવા જોઈએ. તેથી આ બધા પદાર્થો વર્તમાનમાં નથી કહેવાનો અર્થ છે કે એમની સત્તા નથી. પ્રલયમાં આ બધા પદાર્થો ન હતા અને પછી આ કલ્પનો અંત આવશે ત્યારે પણ નહીં હોય. એટલે વર્તમાનમાં ભાષે છે, સત્તા ધરાવનારા જણા છે ત્યારે પણ એની સત્તા નથી. આ સામાન્ય નિયમ છે કે જે પહેલા પણ ન હોય, ઉત્પત્તિ પહેલા ન હોય અને વિનાશ પછી નથી, એ મધ્યમાં પણ નથી. જેમ કે સ્વપ્નનો જે અનુભવ થાય છે એ એની ઉત્પત્તિ પહેલા, એટલે આપણે સૂતા હતા, સૂતા પહેલા નહોતું અને જાગ્યા પછી નથી અને વચમાં છે માટે નથી. સ્વપ્ન ભલે તે વખતે ભાસતું હોય અને ત્યારે ભલે સત્ય જણાતું હોય તો પણ વાસ્તવમાં નથી. આ નિયમ છે. સ્વપ્ન એનો નિયમ બની ગયો, એનો દ્રષ્ટાંત બની ગયો કે રજ્જુ સર્પ, એનું દ્રષ્ટાંત સ્વપ્ન કરતા આગળ રજ્જુ સર્પ. એટલે આ સર્પ રજ્જુમાં નહોતો અને જ્ઞાન પછી નથી, પહેલાય પણ નહોતો અને પછી નથી, પણ અત્યારે દેખાય છે ત્યારે પણ નથી. આ નિયમ ગૌડપાદાચાર્ય બતાવ્યો. એ તો એથી પણ આગળ વધી ગયો. ટૂંકમાં આદાવંતે યન્નાસ્તિ વર્તમાને, કાંઈ શંકરાચાર્ય મહારાજની બધી પ્રેરણા ગૌડપાદાચાર્યમાંથી પ્રાપ્ત થઈ એવું માને છે વિદ્વાનો. એમણે કહ્યું ભાઈ આદિમાં પણ ના હોય, અંતમાં પણ ના હોય, એ વર્તમાનમાં પણ નથી. આ બધા પદાર્થો એમની ઉત્પત્તિ પહેલા ન હતા, ન વિનાશ પછી નહીં હોય, માટે વર્તમાનમાં છે ત્યારે પણ એ વર્તમાન ગમે તો લાંબો હોય. પછી સ્વપ્ન ભલે થોડી મિનિટનું હોય છે ને, આ બધા ભલે અનેક બધા અબજો વર્ષમાં, તો પણ પહેલા ને પછી નથી, મારે વચમાં નથી. એ વર્તમાન ગમે તો લાંબો હોય તો પણ વર્તમાનમાં નથી.
તો પછી કોણ છે તે? તસ્માત ઈશે સ્થિતમ સત્વમ પ્રાગુર્ધત્વ વિવર્જિતે. તસ્માત પ્રાગુર્ધત્વ વિવર્જિત ઈશે સત્વમ સ્થિતમ. એના માટે પ્રાગ એટલે પહેલા અને ઉર્ધ્વ એટલે પછી. પહેલા પણું ને પછી પણું જેનામાં નથી એ દક્ષિણામૂર્તિ ઈશ્વર. એને ઈશ્વર કહેવાય જેમાં પહેલા પણ નથી અને પછી પણ નથી. એટલે જેની ઉત્પત્તિ પણ નથી, જેનો નાશ પણ નથી. આમ ઉત્પત્તિ નાશના ખેલનું જે અધિષ્ઠાન છે, જે રંગમંચ પર ઉત્પત્તિ નાશનો ખેલ થઈ રહ્યો છે, તેથી ઉત્પત્તિ પહેલા જે પણ હતો, નાશ પછી પણ જે હશે, એવું જે ઈશ્વર છે એને કારણે જ આ બધા પદાર્થો સત્તાવાન છે. તો એની જે સત્તા ભાસી રહી છે, બાકી બીજા કોઈ સત્તા નથી. પ્રાગુર્ધત્વ વિવર્જિતે ઈશે તસ્માત સત્વમ સ્થિતમ. અંતેથી આ બધું એ ઈશ્વરમાં જ રહેલું છે. આ સત્વ એટલે હોવાપણું ઈશ્વરમાં રહેલું છે, બીજે ક્યાંય નથી. એમ કહીને વિષયોનું આ હોવાપણું પણ પરાધીન છે, સ્વાધીન નથી કહી દીધું. અથવા એનું વિષયપણું ન રહે એ પણ કહેશે, એ ટીકાકાર કહેશે. તો 86મા પાના પર કહેશે વિમતા ભાવા ન સ્વતઃ સત્તાવંત કદાચિદેવ ઉપલભ્યમાનત્વાદ શુક્તિ રજતાદિવત ઇત્યર્થ. વિમતા ભાવા, આ બધા પદાર્થો, જગતના પદાર્થો જેમનો હવા અને ભાસવા વિશે વિવાદ છે, તો વિવાદાસ્પદ કે વિવાદના વિષયો આ જગતના પદાર્થો છે. વિમતા ન સ્વતઃ સત્તાવંત. અમે કહીએ છીએ કે એમનું હોવાપણું પોતાનું નથી. ભલે ના ગમે એટલો દાવો કરે ઘડો કે હું છું, હોવાપણું ઘડાનું નથી. હું ભાસું છું ભલે દાવો કરતો હોય, પણ ભાસવાપણું ઘડાનું નથી. એ બીજેથી લઈ આવેલો છે. ઘડો હોવાપણું ભાસો બીજેથી લઈ આવે ને પોતે હોવાનો દાવો કરે છે, તો આપણે માનીએ છીએ. અને તેથી હોવાપણું ભાસવાપણું આ ઘડાનું પોતાનું નથી. ખબર પડી જાય, જૂનાને ખબર પડી જાય કે આ બોલે છે કરો પણ છે નહીં સ્વામીજી, આ કહે છે પણ કરવાનું નથી વગેરે વગેરે. એટલે જે લોકો આમ પારખતા હોય તરત પારખી જાય. તો ઘડો કહે છે કરો કે શું ને ભાસે છે, ભાસું છું, પણ પારખ ના કે ના આ હોવાપણું ભાસવાપણું એનું નથી. વિમતા ભાવા ન સ્વતઃ સત્તાવંત. આ પદાર્થો સ્વયં સત્તા ધરાવનારા નથી. કેમ? કદાચિદેવ ઉપલભ્યમાનત્વાદ. ક્યારેક ક્યારેક જ સત્તાવાળા જણાય છે, એટલા માટે. એનું હોત તો હંમેશા એની પાસે હોત, પણ ક્યારેક ક્યારેક જ છે. પેલા ગધેડાને એક વાઘનું ચામડું મળી ગયું એટલે પહેરી લીધું ખરું. ખેતરમાં જે ફરાવડે પેલો ખેડૂત ભાગી ગયો એટલે ગધેડાના શેરડીના ખેતરમાં મજા પડી ગઈ. બહુ પેટ ભરીને ખાધું. પછી પાછું એનો મૂળ સ્વભાવ યાદ આવી ગયો અને પછી આનંદમાં આવી ગયો. અને પછી તો બસ જે હોંચી હોંચી કરવા માંડી. પછી શિયાળા હતો એટલે શિયાળાને કહે ચાલો તારે હું ગાઈશ. પેલો શિયાળા કે ના ગાશો. શિયાળાને મજા પડી ગઈ, ગધેડાની જોડે જોડે આવી ગયો. એને ખબર હતી, એને મજા પડી ગઈ. પછી ગધેડાએ જયારે એવું જાતની વાત કરી કે હું ગાઈશ, તો શિયાળા કે મને પેલા દૂર જતા રહેવા દો પછી તમે ગાઓ. ના ગાશો કે ના હું તો ગાઈશ. ના ગાશો કે ના હું તો ગાઈશ. જે ગાવાનું શરૂ કર્યું એટલે તરત ખેડૂતને ખબર પડે કે હવે આ વાઘ પણ એનું નથી. કદાચ ઉપલબ્ધમાં ક્યારેક ક્યારેક જ વાઘ પણ દેખાય છે, હંમેશા નથી દેખાય. માટે એનું નથી, એ ક્યાંકથી આવેલું છે. શુક્તિ રજતા વધતી. આ શુક્તિકામાં છિપોલીમાં ચાંદી પણ દેખાય છે, છિપોલીનું નથી. કઈ છિપોલીને હાથમાં લીધા ચાંદી જણાતી નથી, માટે આ છિપોલીમાં ચાંદી પણ નથી. કદાચિત ઉપલબ્ધમાનત્વાત. જે વસ્તુ કદાચિત દેખાતી હોય, ક્યારેક ક્યારેક જણાતી હોય, સતત ન જણાતી હોય, હંમેશ ન જણાતી હોય, અવ્યભિચારિતા ન જણાતી હોય. ત્યાં વ્યભિચાર હોય એ વસ્તુ પોતાની. વ્યભિચાર એટલે ક્યારેક હોવું ને ક્યારેક ન હોવું એ પોતાનું નથી. એટલે ટીકા કરે તથા ચ પ્રકાશવત સત્તા ભી અન્યાધીના ભાવનામિત સિદ્ધમ. તો આગળ જેવી રીતે કહેવામાં આવ્યું કે આ પદાર્થોનો પ્રકાશ પણ સ્વયં પ્રકાશ નથી, કારણ કે હું જાનામી એ પ્રકારે હું પ્રગટ ન થતો હોત તો કોઈ પદાર્થનું ભાન ન થાય. અને માટે બધા પદાર્થોનું ભાન આ જાનામી પર આધારિત છે. તેવી રીતે
આ બધા પદાર્થોની સત્તા છે એ પણ અન્યાધીના, એ પણ અન્યના અધીન છે, પરાધીન છે, સ્વાધીન નથી. ઇતિ સિદ્ધમ આ સિદ્ધ થઈ ગયું. એટલે કહે છે તસ્માદ ઈશે સ્થિતમ સત્વમ પ્રાગ ઉર્ધ્વ વિવર્જતે. તેથી પ્રાગ અને ઉર્ધ્વ આ બંને તે રહિત ઈશ્વર છે. ઈશ્વરમાં પહેલાપણું આપણે કહી ના શકીએ, પછીપણું પણ ના કહેવાય. આ પહેલાપણું ને પછીપણું ક્યારે હોય? પહેલા અમે આમ કરતા હતા એવું ક્યારે કહેવાય? અમે તો આમ કરતા હતા. કેમ? જ્યારે આપણે જૂના હોઈએ, આપણો ફેરફાર થતો હોય ત્યારે ને, કોઈ વસ્તુમાં પરિવર્તન આવતો હોય ત્યારે જ પહેલા ને પછી હોય ને. જો પરિવર્તન ના હોય તો પહેલા કેવી રીતે કહેવાય? આપણે કે પહેલા તો આમ અમે આવું કરતા હતા, એ બધું બરાબર છે કે તમે પહેલા જતા અત્યારે તમે નથી માટે કહો છો. પણ ઈશ્વરનો પહેલાપણું જ નથી, કારણ કે એમાં કોઈ પરિવર્તન જ નથી. જો પહેલાપણું તો પછીપણું પણ ના હોય. આમ પહેલાપણું ને પછીપણાથી રહિત એટલે કે નિત્ય નિર્વિકાર અવ્યભિચારી જે ઈશ્વર છે. એટલે ટૂંકમાં ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવું તો મનમાંથી પહેલાપણું પછીપણું કાઢી નાખવાનું, બાકી રહે ઈશ્વર. મનમાંથી પહેલાપણું જતું રહે અને પછીપણું પણ જતું રહે, એટલે કોણ રહે બાકી? ઈશ્વર. જતું બધું ના જતું રહે, જવા યોગ્ય જ જતું રહે. પહેલાપણું ને પછીપણું કરો આખું જગત જતું જ રહે, કારણ કે એમાં જ પહેલાપણું ને પછીપણું છે. નીતિ નીતિ પ્રક્રિયા એટલે શું? આ જ અતદ વ્યાવૃત્યાયમ. અતદ જ્યાં પહેલાપણું છે અને પછીપણું છે, ઈશ્વર નથી. એટલે એને છોડી દઈએ તો જે રહે ઈશ્વર. પ્રાગ ઉર્ધ્વત્વ વિવર્જિત, પ્રાગત્વ અને ઉર્ધ્વત્વ વિવર્જિત. પહેલાપણું અને પછીપણા વગરના જે છે એવા ઈશ્વરમાં એમાં જ સત્તા રહેલી છે. આ પહેલાપણું અને પછીપણા ધરાવનારા વિષયોમાં નહીં, પણ એનાથી રહિત જે ઈશ્વર છે એની આ સત્તા છે. એની ટીકાકાર કહે છે અનન્યાધીન સત્તાવત્વસ્ય આત્મવત અનન્યાધીન પ્રકાશત્વ આપત્તો વિષયત્વ અનુપત્તિ હતી. એ ગ્રંથકાર પોતે કહેવાના છે, પણ અહીંયા ટીકાકાર સમજાવે છે કે અનન્યાધીન સત્તાવત્વ એટલે સ્વાધીન. ટૂંકમાં અનન્યાધીન સ્વાધીન, પણ છતાં એમાં જો વિષયોની સત્તા સ્વાધીન હોત તો આત્માની જેમ થઈ ગયા હોત. એ આગળ કહેવામાં આવ્યું કે વિષય સ્વાધીન, જે વસ્તુ સ્વાધીન હોય ને એને આપણે કોઈ દર દૂર કરી જ ના શકીએ. સ્વાધીન એને જ કહેવાય કે એને હટાવી જ ના શકાય. હટાવી કોને શકાય? જે પરાધીન હોય એને હટાવી શકાય. જે વસ્તુ બીજા પર આધારિત હોય એને આધાર હટાવી લે તો પેલું હટી જાય. પછી બીજા કશા પર આધારિત એને હટાવી જ ના શકાય. તો આત્માને હટાવી ના શકાય, કારણ કે આત્માનું હોવું બીજા કોઈ પર આધારિત નથી. તેમ જગતના વિષયો પણ જો સ્વાધીન હોત, અર્થાત બીજા કશા પર આધારિત ના હોત, તો આત્મવત આત્માનું જેવી રીતે આદિ પણ નથી અંત પણ નથી, તેવી રીતે આ વિષયનો પણ આદિ પણ અંત ના હોત, ઉત્પત્તિ કે એનો નાશ ના હોત. તો વિષયની ઉત્પત્તિ નાશ જણાય છે એ જ બતાવે છે કે એમની સત્તા સ્વાધીન નથી, પરાધીન છે. આત્માની ઉત્પત્તિ વિનાશ નથી, કારણ કે આત્મા સ્વાધીન સત્તા ધરાવે છે. કેવી રીતે? અનન્યાધીન પ્રકાશત્વ આપત્તો. તો પછી એ રીતે જે સ્વાધીન હોય ને સ્વપ્રકાશ પણ હોય, જે સ્વસત્તા ધરાવનારું હોય એ સ્વપ્રકાશ પણ હોય. તો વિષયો આત્માની જેમ સ્વયં પ્રકાશ થઈ ગયા હોય. જો સ્વયં પ્રકાશ હોત તો પછી વિષયત્વ વિષય પણ ના રહે. વિષય કોને કહેવાય? ઘડો મારા જ્ઞાનનો વિષય છે એવું ક્યારે કહેવાય? ઘડો મારા જ્ઞાનથી પ્રકાશિત થયો ત્યારે. પણ ઘડો જો સ્વયં પ્રકાશ થયો હોત, સ્વયં પ્રકાશ હતો, એ બીજાથી પ્રકાશિત ના થયો તો વિષય પણ અન્યથી પ્રકાશિત પણ રહ્યું જ ના હોત, વિષય પણ ના હતો. વિષયત્વ અનુપત્તિ હતી. આ જગતના પદાર્થો દૃશ્ય ના રહેત. કેમ? કારણ કે સ્વયં પ્રકાશ છે. દૃશ્ય કેવાનો કહેવાય? જે દર્શનનો વિષય છે દૃશ્ય કહેવાય. એ દર્શનના વિષય ના રહેત તો મારી ઇન્દ્રિયો વડે પ્રકાશિત થાય ત્યારે આ ઘડો અત્યારે મારા જ્ઞાનનો વિષય બને. પણ ઇન્દ્રિયના પ્રકાશની જરૂર ના હોત, ઘડો સ્વયં પ્રકાશ હોત તો એને એ મારો દર્શનનો વિષય ના રહ્યો હોત, વિષય પણ જ ના રહ્યો હોત. એની ચર્ચા આગળ કરશે કે કેમ વિષય પણ ના રહ્યો હોત. પણ કહેવાનો વાત કે વિષય પણ જ ના રહ્યો હોત. જેને તમે વિષય કહો છો ને એ વિષય તો તમારા જ્ઞાનનો વિષય જ ના બન્યો હોત.
વિષય ક્યારે કહીએ? આપણા જ્ઞાનનો વિષય હોય ત્યારે. આ ઘડા વિશે તમે આ બધી વાતો કરો છો, ઘડો છે ને ભાષે છે, એવું ક્યારે થાય? જ્યારે ઘડો તમારા જ્ઞાનનો વિષય હોય ત્યારે. એવું છે ને ભાષે જે કહેવા માંડે, પણ ઘડો જ્ઞાનનો વિષય તો જ કહી શકો ને. પણ ખરેખર હોત ને ભાષતો તમારા જ્ઞાનનો વિષય જ ના થાય. સમજ પડી? એ કહે છે કે અનુભવ પરથી કહે છે કે ઘડો છે ને ભાષે છે. અનુભવ પરથી કહું છું કે ઘડાનો હોવાપણો ને ભાષવાપણો પોતાનું છે. પણ જો ઘડાનો હોવાપણો ને ભાષવાપણો પોતાનું હોત તો તમારા જ્ઞાનનો વિષય જ ના બને. તો તમે કહી જ ના શક્યા હોત કે ઘડો છે ને ભાષે છે. અને તેથી વિષય તો અનુપત્તિ હતી. ઈશ્વરસ્ય તો ન પ્રાગુર્ધ્વં ચ અસત્વ શંકા અપ્રકાશત શંકાવા સ્યાત. ઈશ્વર માટે તો એ પહેલા નથી, ન હતા કે પછી નહીં હોય એવી શંકા ના જન્મે, કે પહેલા નહોતો ભાસતો અને પછી નહીં ભાસે, પ્રલયમાં ભગવાને ભાસતો નથી, સુષુપ્તિમાં ભગવાન ભાસતો નથી એવી શંકા પણ ના થાય. કે જાગ્રત થયા પછી આત્માએ ભાસવા માંડ્યું અને સુષુપ્તિમાં નથી ભાસતો, ઉત્પત્તિ પછી ભગવાને ભાસવા માંડ્યું અને પ્રલય નથી ભાસતો, આવી કોઈ શંકા જન્મે જે એ નિત્ય પ્રકાશ સ્વરૂપ છે. કે પ્રલયમાં ભગવાન નહોતો અને હવે છે, કે સુષુપ્તિમાં આત્મા નથી અને હવે છે, એવું કહે છે શૂન્યવાદી લોકો. શૂન્યવાદી કહે છે કે સુષુપ્તિમાં આત્મા પ્રકાશતો નથી, છે પણ નહીં. પણ આપણે કહીએ કે ભાઈ જો ના હોત તો પછી જાગ્યું કોણ પાછું? એ તો કહે છે આગળ. આ બધા એનો ઉત્તર પણ આપવામાં આવશે. પણ અત્યારે તો આ વિષયો સ્વપ્રકાશ છે વગેરેની ચર્ચા છે. સર્વભાવાનામ આગમાપાય અવધિત્વેન તસ્ય સદા સત્વાત. આ બધી વસ્તુ આવે છે ને જાય છે, આવનારી જનારી છે ને. તો આવનારી જનારી કહેનાર તો કોઈ જોઈએ ને. આવ્યું ને ગયું. ઘણી વાર કહે તમે શું કામના છો? આવ્યા ને ગયા, ઘરમાં આવ્યા ને ગયા, આવ્યા નથી ને ગયા નથી, આવ્યા તો શું કામના છો? એટલે તો આગમાં પાઈ આવનારા ને જનારા એવું કહેનાર તો કોઈ જોઈએ ને. આવનાર કશી વસ્તુ આવીને ગઈ ક્યારે કહેવાય? એ આવીને ગઈ એવું કહેનાર કોઈ હોય ત્યારે ને. એટલે કે આવનાર ને જનારની અવધિ કોઈ હોવી જોઈએ જે આવનાર જનાર ના હોય. ને તું જ આવે તને શું ખબર કે હું આવ્યો તો કે નહીં? એવું પાછું પેલો સામેથી કહે તને શું ખબર? હું હતો તું તને શું ખબર? તું ક્યાં હતી એમ કહે. મમ્મી એવું કહેતી હતી કે તું ક્યાં? એ દર્શન કરવા જતી ફલાણી જગ્યાએ, તું કથામાં ગઈ ફલાણી ગઈ, તને શું ખબર? એ આગમાં પાઈ ઘણો મમ્મી જ આગમાં પાઈ હોય. સવારે ઉઠીને દર્શન કરવા જાય ને પછી કરે નામ કરવા જાય ને સાંજે પેલી કથામાં જાય, એ જ ઘરમાં ના હોય. એ ફરિયાદ કરો સામે કહેવામાં આવે. એટલે કઈ કોઈને છોડવાનું ઓછું છે. પણ ટૂંકમાં આ રીતે નાનપણથી જે સાંભળવાની ટેવ એટલે સંભળાવવાની ટેવ ત્યાંથી જ પડે છે. કારણ સાંભળીએ એટલે સંભળાવવાનું તરત થાય. જે સંભળાવવાની ટેવ પડી છે ને એ ક્યાંથી આવે? ત્યાંથી આવે છે. સાંભળતા સાંભળતા સંભળાવવામાં કુશળ બની ગયા છે આપણે. પણ એટલે આગમાં પાયિત્વ, આવવું ને જવું એવું ક્યારે કહી શકાય? એ આવવાને ન આવનાર જનાર કોઈ હોય તો જ એના સંદર્ભમાં જ આવવા જવાનું નક્કી થાય, નહીં તો ન થાય. આગમાપાય અવધિત્વેન તસ્ય સદા સત્વાત. આપણે જાણીએ છીએ કે વિષયો છે, આવે છે ને જાય છે. આપણે કહીએ છીએ એવું આવે છે ને જાય છે કહેવા માટે એવું કંઈક સંદર્ભ, ફ્રેમ ઓફ રેફરન્સ હોવી જોઈએ જેના સંદર્ભમાં આપણે કહીએ કે ભાઈ આવે છે ને જાય છે. આ જગતના પદાર્થો અનિત્ય છે. એ અનિત્યતા કહેવા માટે પણ કશું ખાવું જોઈએ જે નિત્ય હોવું જોઈએ. આમ અનિત્ય કહેવામાં જ નિત્યનો સ્વીકાર થઈ જ ગયો છે. આવે છે ને જાય છે કહેવામાં નથી આવનાર જનાનો સ્વીકાર થઈ જ ગયો. એટલે કે આગમાપાય અવધિત્વેન તસ્ય સદા સત્વાત. તો આવવા માટે પણ કોઈ સ્થાન જોઈએ ને જવા માટે પણ જોઈએ સ્થાનમાંથી. તમે આવો ક્યાં? ઘરમાં આવો અને ઘરમાંથી જાઓ તો આવ્યા કહેવાય ને. તો આવા જવા ઘર તો જોઈએ, ચાલો બીજું વ્યક્તિ ના જોયો તો પણ ઘર તો જોઈએ જ. જેમ આવાય ને જવાય. એટલે આવવાની અવધિ હું આવ્યો ક્યાં? છેવટે આવે ક્યાં જઈએ? ભાઈ ઘરનો દુનિયાનો છેડો ઘર એમ કરીને ઘરમાં જઈએ આપણે. એ અવધિ થઈ ગઈ આવવાની અને જઈએ પણ એમાંથી. તો તેવી રીતે સમગ્ર જેમાં આવે છે ને જાય છે એવું જગતનું ઘર તો હોવું જોઈએ ને, જ્યાં આવે અને જ્યાંથી જાય એની અવધિ. એવો ઈશ્વર હોવો જ જોઈએ. આગમાપાય અવધિત્વેન તસ્ય સદા સત્વાત.
એટલે આ જ્યારે આવ્યું ત્યારે પણ જે હાજર હતું અને ગયું ત્યારે પણ હાજર છે એવું ઈશ્વર હંમેશા હોવો જોઈએ. સર્વાવસ્થા સાક્ષી પ્રત્યેગાત્મ રૂપેણ સદા પ્રકાશમાનત્વાચ્ચ ઇતિ ભાવ. એનું સદા હવાપણો પણ હોય અને સદા પ્રકાશવાપણો પણ હોય. સર્વાવસ્થા સાક્ષી, દરેક દરેક અવસ્થાનો સાક્ષી. આવ્યા એનો સાક્ષી અને ગયા એનો સાક્ષી અને મધ્યમાં છે એનો પણ સાક્ષી. બધી અવસ્થાનો સર્વાવસ્થા સાક્ષી પ્રત્યેગાત્મ રૂપેણ, બધી જ અવસ્થાનો સાક્ષી પ્રત્યેગાત્મા છે એના રૂપમાં સદા પ્રકાશમાનત્વાદ છે. એ સદા પ્રકાશમાન હોય તો જ આવવા જવા વગેરે નોંધ લઈ શકાય. એટલે આવવા જવાનું સ્થાન હોય તો આવવા જવાનું શક્ય બને અને જોડે જોડે આવવા જવાને નોંધ લેનાર કોઈ હોય તો જ આવવા જવાની વસ્તુ બને. આવવા જવાનું થાય છે એ ખબર પડે. તેથી એનો સાક્ષી પણ હંમેશા હોવો જોઈએ, જે પ્રકાશમાન હોવો જોઈએ અને સ્થાન હોવું જોઈએ જેમાં આવવા જવાનું શક્ય બને. માટે સ્થાન સત્તા પ્રદાન કરનાર અને પ્રકાશિત કરનાર સત્તા સ્વરૂપ અને પ્રકાશ સ્વરૂપ ઈશ્વર હોવો જોઈએ. એટલે બીજી પંક્તિમાં તસ્માદીશે સ્થિતમ સત્વમ પ્રાગુર્ધત્વ વર્જિત, પ્રાક્ત્વન ઉર્ધત્વ વર્જિત જે ઈશ્વર છે એમાં આ બધું રહેલું છે, આવવાને જવાનું. જેથી સત્તા પ્રદાન કરનાર પણ એ છે. આમાં એવું કહ્યું પણ એટલે પ્રકાશ પ્રદાન કરનાર પણ છે, નક્કી થઈ ગયું. કારણ કે નહીતર એમને આવવા જવાનું તો જો નોંધ લેનાર ન હોય, પ્રકાશિત કરનાર ન હોય તો એ છે વસ્તુ ખબર ના પડે. એ બંને વસ્તુ આ શ્લોકથી કહેવાય આપણને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.